ઉપર, હાથ હલાવો, બહુ સરસ. ઉપર તાળી પાડો. અહીંયા ગાલ થપથપાવો, ગાલ થપથપાવો, મોઢું થપથપાવો. અહીંયા 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 યુવરાજ, અહીંયા ધાર્મિક નહીં નહીં ત્યાં નહીં. ચાલો રોટલા બનાવો, રોટલા રોટલા બનાવો, રોટલી બનાવો. બહુ સરસ, રોટલી બનાવો. હાથ ખોળામાં, હાથ ખોળામાં. ભાઈ આપણે આ બધી વસ્તુ ખાઈએ છીએ ને, તો એવું મારી પાસે આજે છે ને એક જાદુ છે. આ જાદુમાંથી એક એક વસ્તુ નીકળશે, એને તમારે જોવાનું છે. શું છે? આ જાદુની ટોકરીને જો કોઈ અડકશે તો એ જાદુ થઈ જશે ગાયબ. શું થઈ જશે? શેને અડકશે તો? આને. મારા સિવાય કોઈ પણ અડકશે તો એ જાદુ થઈ જશે ગાયબ. હવે જોજો ભાઈ. આ શેનું કાગળિયું છે? હા, ચાઇનીઝનું. સમીરભાઈ ચાઇનીઝ તો સરસ, બેસી જાઓ. આ કાગળ એટલે કે પેલી નૂડલ્સ મળે છે, આ બધા તમે ખાવ છો આવું, હે ને? તો ભાઈ એવું કહે છે પેલા ડૉક્ટર કાકા કે આ બધી વસ્તુ આપણાથી બહુ ખવાય, તો આપણાથી શું ખવાય ભાઈ? શાક ને રોટલો. બહુ સરસ. હવે સિમ સિમ ખુલજા, બીજું નીકળશે. હા ભાઈ, આ શું છે? છાશ. હા, પણ આ છે ને, આ દૂધની કોથળી છે. એને શું બોલાય? દૂધની કોથળીનું ખાલી કવર છે. ડૉક્ટર કાકા એવું કહે છે કે આ બહુ સરસ કહેવાય. રોજ રોજ તમારે શું કરવાનું? છાશ પીવી જોઈએ, દૂધ પીવું જોઈએ. ચા આપણે, નાના છોકરાઓ ચા ના પીવે, મોટા લોકો ભલે ચા પીવે, પણ નાના છોકરાઓએ ચા પીવાની નહીં. પણ આપણે શું પીવાનું? દૂધ પીવાનું, છાશ પીવાની. હવે બીજું નીકળશે. સિમ સિમ ખુલજા, સિમ સિમ ખુલજા, સિમ સિમ ખુલજા. આ શું છે ભાઈ? હા, પાર્લેજી બિસ્કિટ. તો ભાઈ જ્યારે બીમાર હોઈએ ને અને ડૉક્ટર કાકા કે ત્યારે આપણાથી આ ખવાય. રોજ રોજ આ બિસ્કિટ ખવાય નહીં, નહીં તો શું થાય? આ તુલસીબેન રોજ આવે ત્યારે બૂમ પાડે છે, પેટમાં દુખે છે, પેટમાં દુખે છે, પેટમાં દુખે છે. એવું આપણે આ મેંદાના લોટવાળું ખાઈએ ને તો આપણા પેટમાં બહુ દુખે. એટલે જ્યારે આપણને ડૉક્ટર કાકા કોઈ વાર બીમાર હોઈએ અને એવું કે દૂધ બિસ્કિટ ખાઓ ત્યારે આ ખવાય. હા, સમીરભાઈ વધારે શું ખાય છે ભાઈ? સિમ સિમ ખુલજા. બીજું આવશે, બીજું આવશે, બીજું આવશે. હા ભાઈ, ગાય છે ને દોરેલી, તો એ ગાય ભેંસનું દૂધ આપણાથી પીવાય. હા, ગાયનું બચ્ચું પણ છે ને. બીજું શું દેખાય છે ભાઈ આમાં? ગાય દેખાય છે. પછી અહીંયા લખેલું વંચાય છે ભાઈ. અહીંયા ભાઈ એવું લખ્યું છે ગાયનું દૂધ. શું લખ્યું છે? ગાયનું દૂધ. પછી અહીંયા ઝાડ પણ બતાવ્યું છે. પછી અહીંયા બધું આ લીલું લીલું બતાવ્યું છે ને, તો એ લીલું લીલું ઘાસ. હા, એ લીલું લીલું ઘાસ છે ને ભાઈ, એ ગાય બહુ સરસ ખાય. અને ગાય ખાય ને તો એ આપણને દૂધ વધારે આપે. હા, પછી ગાયનું બચ્ચું પણ આવે. એ બચ્ચાને પણ ઘાસની જરૂર પડે. અને એ ગાયનું હા ને. હા, બરાબર છે. તો એ ગાય છે ને, એ ગાયનું દૂધ પીવાય, ભેંસનું દૂધ પીવાય. હા, પાડું નીકળ્યું ને. હા, બરોબર છે. તો એ વખતે છે ને આપણે પાડા અને ગાયના બચ્ચા વાછરડા માટે દૂધ રાખવું પડે. એટલે એ ગાયનું દૂધ આપણે નહીં લેવાનું. હા, હવે બીજું નીકળે છે. જોજો જોજો ભાઈ, શું નીકળે છે?
આવું કોણ ખાય છે? હાથ ઉપર કરો. કોણ ખાય છે? રોજ ખાવ છો? હે ને? આંગણવાડીમાં આવો એટલે પડીકું લઈને આવો છો ને? તો આવું કરવાનું. પણ એ પડીકાના પૈસા આપણે ક્યાં મૂકવાના? આપણા ગલ્લામાં. ક્યાં મૂકવાના? મમ્મીને કહેવાનું કે એક મને પાકીટ આપો અથવા તો ગલ્લો આપો. એની અંદર આપણે શું કરવાનું? એ પૈસા મૂકી દેવાનું. આવું રોજ રોજ ખવાય નહીં. તમે શું કરો છો ભાઈ? સરસ બેસી જાવ ને. હા, પણ ડૉક્ટર આ ખાવાની હા પાડતા નથી ભાઈ. હે ને? તમે તો રોજ રોજ પડીકા લઈને આવો છો આંગણવાડીમાં, તો એ હા પાડે નહીં. પછી તમે બધા સરસ તાજા માજા ના બનો. તાજા માજા ના રહીએ, બીમાર પડીએ તો આંગણવાડીમાં આવવાનું ના મળે. એટલે આપણે આ રોજ પડીકા લઈને આવવાના નથી. હવે સિમ ખુલજામાં બીજું કઈ છે? હા, વેફર પણ તમે બધા બહુ ખાવ છો ને? હા, આને પણ બહુ નથી ખાવાનું. પણ મમ્મીને શું કહેવાનું? આવી વેફર ઘરે બને તો મમ્મી તું ઘરે વેફર બનાય, અમે એ વેફર ખાઈશું. આ પડીકાવાળી વેફર ખાઈશું. અને મમ્મી એવું કે જા પેલી દુકાનેથી. હા, સમીરભાઈ મમ્મી એવું કે પેલી દુકાનેથી લઈ આવો પડીકું. તો આપણે શું કહેવાનું? આંગણવાડીના બેને ના પાડી છે કે આવું પડીકું લેવા જવાનું નહીં. તો આપણે શું ખાવાનું ભાઈ? આપણે શું ખાવાનું? સરસ મજાનો રોટલો, પછી રોટલી, પછી ભાત. બેસી જાઓ બેટા, બેસી જાઓ. સરસ મજાનો ભાત, પછી દૂધ પીવાનું, છાશ પીવાની, લીંબુનું શરબત પીવાનું. આવું બધું આપણે ખાવાનું અને પીવાનું. હા, ઘીથી શું બને? લાડુ. પછી બીજું શું બને? સુખડી. એ બધું આપણે ખાવાનું. શીરો પણ બને. હા, પ્રિયાબેનને શીરો બહુ ભાવે છે. શીરો બહુ યાદ કરે છે. દાળ ભાત. હા, સરસ બેસી જાઓ. હા, લાપસી પણ બહુ ભાવે. હે ને? તાળી પાડી દો હવે. બહુ સરસ વાત સાંભળી. તાળી પાડી દો. હાથ ઉપર. બહુ સરસ. ચાલો પ્રિયાબેન હાથ ઉપર. વિરાટભાઈ હાથ ઉપર. બહુ સરસ. હવે હાથ નીચે. તમે મારી વાત ધ્યાનથી સાંભળી ને તો મને બહુ ગમ્યું. હવે ધ્યાનથી વાત સાંભળજો. થોડું આમ તેમ કરો છો, પણ હવે એવું ના કરશો. હા યુવરાજભાઈ.